ચર્ચાની શરૂઆત રૂપિયા સાથે કરીશું. શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 1 પૈસા જેટલો મજબૂત થઈને 95.71 પ્રતિ ડોલરની સામે 95.70 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો. અને ત્યારબાદ જો આપણે રૂપિયાના સ્તરોની વાત કરીએ તો થોડી પોઝિટિવિટી અને 95.66ના સ્તર પર કામકાજ થતું જોવા મળી રહ્યું છે. પણ ડોલર ઇન્ડેક્સ પણ 99.44ની આસપાસ કામ કરી રહ્યું છે. વધારે ચર્ચા કરીશું. એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી અને મીરાઈ એસેટ શેરખાનના જીગર પંડિત આપણી સાથે જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. જતીનજી, આપણે જે રીતે રૂપિયાને જોઈ રહ્યા છે કે થોડી મજબૂતી, હલકી મજબૂતી આજે આપણને આવતી જોવા મળી રહી છે. આગળ સેન્ટ્રલ બેંકની આપણી જે આરબીઆઈની પોલિસીની મિટિંગ છે એ ચાલુ છે. આવતીકાલે આઉટકમ આપણી સામે હશે. તો શું રૂપિયાને માટે પણ કોઈક પગલાં આરબીઆઈ તરફથી આવી શકે છે, કોઈ સપોર્ટ આવી શકે છે? કઈ રીતે આપ જોઈ રહ્યા છો? રાઇટલી પોઇન્ટેડ ઝરના, જો જે હિસાબથી રૂપિયાની જે મુવમેન્ટ છે ને હમણાં ક્યાં ને ક્યાં થોડીક હમણાં સપોર્ટિવ મેજર્સના તौर પર આપણે જોઈ શકીએ છીએ. આરબીઆઈના ઇન્ટરવેન્શન્સ કહી લો કે પછી ગવર્મેન્ટના ફોકસ કહી લો કે જ્યાં ઇમ્પોર્ટ્સને લઈને થોડુંક રિડક્શન થવું જોઈએ અને એક્સપોર્ટ્સને લઈને થોડુંક રુઝાન થોડુંક વધતું જાય, એવું કંઈક મેજર્સ આવી જાય તો ડેફિનેટલી આ રૂપિયાના માટે એક પોઝિટિવ સેન્ટિમેન્ટ રહેશે. આરબીઆઈના તરફથી આઈ થિંક પોલિસીના અંદર અપડેટ્સ એવી રીતે જ રહેશે કે જેટલું બને એટલું રૂપિયાને જે છે ક્યાંય ને ક્યાંય થોડું કંટ્રોલ કરવામાં આવે. મોસ્ટ પ્રોબેબલી આપણે જોયું છે કે 97 લેવલ્સના આજુબાજુ જ્યારે બી રૂપિયો થોડુંક ફોલ થવાનું ચાલુ કરે છે, ત્યારબાદ એના અંદર થોડુંક સપોર્ટિવ મેજર્સ જે છે એ ક્યાંય ને ક્યાં આવી જાય છે. આઈધર ઇન ધ મીન્સ ઓફ ઇન્ટરવેન્શન કહી લો કે પછી જીઓપોલિટિકલી આપણે જોઈ લઈએ કે ક્રૂડ ઓઇલ પણ ક્યાંય ને ક્યાંય ઈ લેવલ્સના આજુબાજુ જ એવા ઇવેન્ટ બની જાય છે કે ક્રૂડ ઓઇલ ત્યાંથી વધારે વધતો નથી જ્યારે રૂપિયો જે છે એ 97 પાસે હોય છે. સો મોરલેસ આ ક્યાંય ને ક્યાંય રૂપિયો જે છે એ ક્યાંય ને ક્યાંય આપણે 97ના રેન્જથી લઈને 94ના રેન્જના અંદર આપણને જોવા મળી શકે છે, મને એવું લાગે છે. અને જો 94ના ઉપર જ્યાં સુધી રૂપિયો નહીં જાય ને ત્યાં સુધી રેન્જ જે છે એ ક્યાંય ને ક્યાંય પકડીને ચાલી શકે છે બિટવીન 94, 94.50 અને ઓન ધ વીકર સાઇડ 96.50 અને 97. તો આ રેન્જને ધ્યાનમાં રાખીને ચાલવું છે દર્શકોએ. 94 અને 97ના વચ્ચેની રેન્જ એક બ્રોડર રેન્જના અંદર દેખાઈ રહ્યું છે શોર્ટ ટુ મીડિયમ ટર્મના અંદર. ઓકે, તો 94થી 97ની રેન્જની અંદર અહીંયા આગળથી રૂપિયો લાગી રહ્યો છે. અહીંયા યુએસ અને ઈરાન વચ્ચેના જે અનિશ્ચિતતાઓ છે એ વધી રહી છે. યુએસમાં ઇન્વેન્ટરી ઘટી રહી છે. આ તમામની અસર અહીંયા આગળથી જોવા મળી રહી છે. જતીનજી, યુદ્ધની અનિશ્ચિતતાઓ છે એ કન્ટિન્યુ થઈ રહી છે. ઘણી બધી વખત કોમેન્ટ્સ આવે છે કે હવે અહીંયા આગળથી એક યુદ્ધ વાર્તાને લઈને શાંતિ વાર્તા જે છે એ થઈ જશે અને આમ પણ થોડા 60 કે એવા દિવસો માટે યુદ્ધ વિરામની વાત થઈ, પણ એના પછી પણ હુમલાઓ ચાલુ રહ્યા. આની વચ્ચે ઉતાર ચઢાવ ઘણા જોવા મળ્યા છે. હવે ક્રૂડની ઇન્વેન્ટરી સતત ઘટી રહી છે યુએસમાં, છતાં આપણે અત્યારે દબાણ તરફનું કામકાજ જોઈ રહ્યા છે. તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો ક્રૂડને? અને જો કાચું તેલ જે છે એને ક્યાંય ને ક્યાંય એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન પાસે પણ કામ જરૂર કરી રહ્યું છે કે જેટલું આપણે જોયું છે કે કાચા તેલના અંદર રેન્જ જે છે એ ક્યાંય ને ક્યાંય 8500 ને 8700ના પાસે ક્યાંય ને ક્યાંય એક સપોર્ટ લેવા મળી જાય છે આપણા ઘરેલું બજારમાં જોવા જઈએ તો. સાથે સાથે જ હાયર લેવલ ઝોન્સ પર હું જોવા જઉં તો 9200 પાસે ઇમિડિયેટલી અને 9400 નેક્સ્ટ એનું એક રેઝિસ્ટન્સ બનેલું છે. પરિબળો એ જ બની રહ્યા છે કે ક્યાંય ને ક્યાંય અનસર્ટનિટીનો માહોલ હજી પણ કન્ટિન્યુડ છે એટલે સપોર્ટ મળી ગયો છે. સ્ટેટ ઓફ હોર્મ્સ ક્યારેક પોઝિટિવ સાઇડનો સંકેત આપી દે છે કે ખુલી રહ્યું છે આખું કમ્પ્લીટલી. ક્યારેક એના અંદર અપડેટ એમ આવી જાય છે કે સ્ટેટ ઓફ હોર્મ્સ જે છે એના પર ઇમ્પેક્ટ કરશે. ઈરાન જે છે એ તરત જ ત્યાંથી ક્લોઝર આપી દેશે અને બ્લોક કરી દેશે જો યુએસનું ત્યાંથી કંઈક સપોર્ટ નથી મળતો તો. તો આ બધી વસ્તુના કારણથી હજી પણ કાચા તેલને પ્રીમિયમ જે છે એ મળતું જાય છે. અને ઇવન ધો આ સોલ્યુશન જો થઈ જાય છે ઓવર ધ વીકેન્ડ જેવું અપડેટ છે યુએસ તરફથી કે ઈરાનના સાથે સારી એમથી પોઝિટિવ ટોક્સ ચાલી રહી છે અને જો સોલ્યુશન તરફ આગળ વધી જાય છે, ત્યારબાદ એ કાચા તેલના અંદર હજી પણ પ્રીમિયમ બનેલું રહેશે કેમ કે સ્મૂથનેસ ઓફ ટ્રાન્ઝેક્શન અને સ્મૂથનેસ ઓફ બિઝનેસ જે છે એ થતાં હજી વાર લાગશે. બાય ધેટ આઈ મીન કે તેલને કાચા તેલને સ્ટેટ ઓફ હોર્મ્સથી નીકળીને અન્ય દેશોમાં જવા માટે હજી પણ ઘણા બધા વસ્તુઓનું પ્રોસેસથી આગળ જવાનું જે નોર્મલાઇઝેશન જે કહીએ છીએ આપણે, એ થતાં હજી વાર લાગી શકે છે કેમ કે જે બી શિપિંગવાળાના રાઉટ્સ છે અને જે બી શિપિંગવાળાના જે સહયોગના જેટલા બી ટીમ મેમ્બર્સ હોય છે, એ બધા લોકોની હજી પણ ક્યાંય ને ક્યાંય જે અનસર્ટનિટીના કારણથી જે બિખરાઈ ગયા હશે બધા, એ લોકોને પાછું એક લાઇન પર લાવવા માટે થઈને એ પણ ટાઈમ જઈ શકે છે. સાથે સાથે જે માઇન્સ બિછેલી છે વોટર્સના અંદર, એ પણ કાઢતા હજી પ્રોસેસમાં વાર લાગે.
તો આ બધી વસ્તુથી પ્રીમિયમ હજી પણ રહેશે. નીચેક રિએક્શન ભલે પોઝિટિવ આવી જશે, બટ ઓવરઓલ આપણે જોવા જઈએ ને સેન્ટિમેન્ટ ઝરના, તો $88 પાસે નાયમેક્સ જ્યાં સુધી હોલ્ડ કરે છે ને, ત્યાં સુધી બહુ મોટું આના અંદર ફોલ નથી દેખાઈ રહ્યું. જો જ્યારે બી $88 નીચે નાયમેક્સ અગર જો ટ્રેડ કરવા માંડશે ને, ત્યારબાદ એના અંદર એક સેલિંગ આવશે ને ટુવર્ડ્સ 75 અને 77 ના લેવલ્સ જે છે એ તરત તમને જોવા મળી શકે છે. તો નાયમેક્સ માટે $88 અને બ્રેન્ટ માટે ક્યાં ને ક્યાં $90. આ બે વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. જ્યાં સુધી આના ઉપર છે ત્યાં સુધી બાઉન્સ મળતો રહેશે ડીપ પર, અને હાયર ઝોન્સ પર $101 પાસે બ્રેન્ટ રેઝિસ્ટન્સ લેતો જોવા મળી શકે છે. તો દર્શકોને એ જ છે સલાહ કે બાય ઓન ડિપ્સનું માર્કેટ અહીંયાથી દેખાઈ રહ્યું છે. 93, 92 ના આજુબાજુ જ્યારે બી નાયમેક્સ ક્રૂડ દેખાય કે અથવા 94 પાસે બ્રેન્ટ દેખાય, ત્યારે એના અંદર બાઇંગની સલાહ રહેશે. અને આપણે ઘરેલું બજારમાં એનું વર્ણન જોઈએ છે તો અરાઉન્ડ અબાઉટ 8,850, 8,900 આ લેવલ્સના આજુબાજુ દેખાય છે, ત્યારે એના અંદર બાઇંગની મોમેન્ટમની સલાહ રહેશે આપણી. ઓકે, અને જતીનજી ટાર્ગેટ કેટલા બની શકે છે જ્યારે આપણે 8,850 કે 8,900થી બાય કરીશું તો? જો 8,850 ના સુધી બાય કરીએ છે ને, તો અરાઉન્ડ અબાઉટ 9,300, 9,400 મારું રેઝિસ્ટન્સ પોઈન્ટ બનેલું છે આના અંદર. તો વીકલી બેઝિસ પર આને વ્યૂ પોઈન્ટ રાખીને ચાલુ 3 થી 4 દિવસના હિસાબે કદાચ હોલ્ડ કરવું પડે. તો 9,300 થી 9,400 સુધીના તમારા ઝોન્સ પર તમારું ટાર્ગેટ્સ રાખીને ચાલો. ઓકે, બાર ટિપ્સની સલાહ જતીનજી તરફથી ક્રૂડ માટે બની રહી છે, તો 8,850, 8,900 પાસેથી બાય કરીને ચાલો, અને 9,300, 9,400ના એમસીએક્સ ક્રૂડમાં કિંમતો જોવા મળી શકે છે. હવે નેચરલ ગેસ પર જો નજર કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં મામૂલી ખરીદારી આવતી આપણને જોવા મળી, અને આ ત્યારબાદ 310ના સ્તર આપણે જોયા, ત્યારબાદ થોડો ઘટાડો ફરી આવ્યો છે નેચરલ ગેસની અંદર, અને 308ના સ્તર અત્યારે જોવા મળી રહ્યા છે. જતીનજી, નેચરલ ગેસ માટે તમે કઈ રીતે જોઈ રહ્યા છો, ને અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે? ઓવરઓલ જોવા જઈએ ને જનરલ તો નેચરલ ગેસના તો થોડું પોઝિટિવ સાઇડના સંકેતો દેખાઈ રહ્યા છે. છેલ્લા હપ્તા 10 દિવસથી વાત કરી લઈએ તો એક સારો આમથો ટ્રેન્ડ જે છે આના અંદર બની ગયો છે. મોર ઓર લેસ લાસ્ટ વીક ઓફ મે જે છે ક્યાંય ને ક્યાંય બુલિશ સાઇડના એંગલ્સ બન્યા હતા, જ્યાં 320 સુધીના લેવલ્સ જે છે આપણે છેલ્લા 2 હપ્તાથી રેકમેન્ડ પણ કર્યું હતું કે 310 ને 320 સુધીના લેવલ્સ સુધી નેચરલ ગેસ દેખાઈ રહ્યું છે, અને ત્યારબાદ એના અંદર એ લેવલ્સ આવ્યા પણ છે. અને હવે પ્રોફિટ બુકિંગ જે આવ્યું છે, તો મને લાગે છે થોડુંક રેન્જ વોલેટિલિટીના સાથે એ કામકાજ થઈ શકે છે. ઓવરઓલ વિન્ટર સેશન પછી છે ને ક્યાંય ને ક્યાંય નેચરલ ગેસના અંદર થોડુંક એક અપટિક જોવા મળી જાય છે. અને વિન્ટર સેશન જો હવે એન્ડ થયા પછી તરત જ થોડુંક એક્સટેન્ડ અગર રહે છે ને વિન્ટર સેશન, ને સમર સેશન આવતા થોડુંક નોર્ધન રિજન્સમાં થોડુંક અગર ડિલે થઈ જાય, તો એના કારણથી નેચરલ ગેસના અંદર ક્યાંય ને ક્યાંય થોડુંક ડિમાન્ડ સાયકલ થોડું હજી આગળ વધતું દેખાય છે. અને હવે જે રેન્જ બની રહી છે આપણા ઘરેલું બજારના હિસાબે અગર હું જોવા જઉં તો 295 પાસે મેજર સપોર્ટ દેખાઈ રહ્યો છે મને. 295 ના ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી શોર્ટ ટર્મમાં આના અંદર એક બાઇંગ સાઇડનું ઇજાફો રાખીને આના અંદર બાય ઓન ડિપ્સનું રણનીતિ અપનાવીને ચાલવી. હાયર સાઇડ પર યુજ પાછું 315, 320નું મેજર રેઝિસ્ટન્સ અહીંયા દેખાઈ રહ્યું છે, જ્યાં સુધી 322ના ઉપર ક્લોઝિંગ બેઝિસ પર ટ્રેડ નથી કરતો, અને ત્યાં સુધી એનજીના અંદર બહુ મોટું અહીંયા રેલી નથી હું જોઈ રહ્યો, બટ મોર ઓર લેસ બાય ઓન ડિપ્સ અને માઇનર રેલી પર પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે મારી. તો ઓવરઓલ સ્ટોપ લોસ જે હું રેકમેન્ડ કરીશ એ રહેશે 288 ના નીચેનો શોર્ટ ટર્મના હિસાબે ટ્રેડ રહેશે. મેક્સિમમ 1 વીકનું હોલ્ડિંગ પીરિયડ પકડીને ચાલો આના અંદર. સો નેક્સ્ટ વીક જ્યારે પાછું આપણે શોમાં હશું ત્યારે પાછું એનું રિવ્યુ જરૂર કરી લેશું. સો 288 ના ઉપર જ્યાં સુધી છે ત્યાં સુધી તમારો આ સ્ટોપ લોસ પકડીને ચાલો 288 નો. અને 295 ના 295, 300 ના વચ્ચે જેટલું મળશે એટલું વધારે સારું રહેશે, કેમ કે રિસ્ક રિવોર્ડ ત્યાં ફેવરેબલ થઈ જાય. ઓકે, તો બાય ઓન ડિપ્સની સલાહ નેચરલ ગેસ ઉપર બની રહી છે. 288નો સ્ટોપ લોસ રાખીને 295ના ટાર્ગેટ માટે ખરીદી કરો, આ જતીનજીની સલાહ બની રહી છે. અને જે હવે સોના ચાંદીની વાત કરી લઈએ. જતીનજી, જે રીતે આપણે સોના ચાંદીમાં કામકાજ જોઈ રહ્યા છે, સોનું આપણને પોઝિટિવ લીલા નિશાનમાં કામકાજ કરતું જોવા મળી રહ્યું છે. 1,55,595 પર એમસીએક્સ ગોલ્ડ અને 4469 પર કોમેક્સ ગોલ્ડ જોવા મળી રહ્યું છે, પણ ચાંદી લાલ નિશાનમાં જોવા મળી રહી છે. તો સોના ચાંદીને કઈ રીતે જોવું જોઈએ, જે રીતે હવે સેન્ટ્રલ બેંકના આગળના વ્યાજ દરને લઈને કઈ રીતની એમની નિર્ણયો હોઈ શકે છે, એની પણ એક અસર રહેશે સોના ચાંદી પર. તો સોના ચાંદી માટે આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને કઈ રીતે સલાહ આપશો? 3 ફેક્ટર્સ છે જે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે જેના ગોલ્ડ સિલ્વરના રેલી પાછળ, અને મેઇનલી ઇમ્પોર્ટન્ટલી જે રૂપિયાની જે મુવમેન્ટ રહી છે ને એના કારણથી વધારે પ્રભાવિત થયો છે આપણું ઘરેલું બજારના અંદર સોનાનો ચાલ જે છે. હવે જ્યારથી ઇમ્પોર્ટ ડ્યુટીનું હાઇક
થયું છે ત્યારબાદ જે મેજર ગેપ ઓફ ઓપનિંગ જોઈ છે આપણે ત્યારબાદ એના અંદર એકવાર પ્રોફિટ બુકિંગ જરૂર આવી છે બટ ત્યારબાદ પાછું એને સપોર્ટ મળીને એક રેલી પણ જોવા મળી છે આપણે તો સીઝ ફાયરના દોરાનનું અપડેટ અને યુએસ ઇરાનના વચ્ચેના સોલ્યુશનના તરફનું અપડેટ ક્યાં ને ક્યાં આ બધી વસ્તુઓ હજી પણ અનસર્ટનિટી જે બનેલી છે એના કારણથી ગોલ્ડને એક દિવસે પોઝિટિવ રેલી તો એક દિવસે નેગેટિવ એક દિવસે પોઝિટિવ તો એક દિવસે નેગેટિવ તો હમણાં તો છેલ્લા 2 હપ્તાથી જોવા જઈએ તો એક રેન્જ કારોબાર કન્ટિન્યુઅસલી ચાલી રહ્યો છે સ્પેશિયલી ઇમ્પોર્ટ ડ્યુટીના ન્યૂઝના પછી આપણે જોઈએ તો એક રેન્જ કારોબાર બની ગયો છે સોનાના અંદર ઇનફેક્ટ એના પહેલા પણ આપણે જોવા જશું તો એક રેન્જમાં જ બનેલો હતો પણ હવે રેન્જ હાયર તરફ કેમ વધી ગઈ છે કેમ કે 6% નો આપણને ડિફરન્સ મળી ગયો છે કોમેક્સમાં પણ જોવા જઈએ આપણે તો ક્યાંય ને ક્યાંય રેન્જ પકડીને રાખી છે એને જ્યાં 4350 4380 પાસે મેજર સપોર્ટ ઝોન બનેલા છે અને હાયર સાઇડ પર 4500 4600 જે છે ક્યાંય ને ક્યાંય રેઝિસ્ટન્સ પ્લે કરતું દેખાય છે સો હું સલાહ એ જ આપીશ સોનાના અંદર કે આપણે લોઅર એન્ડ પર જે છે જ્યાં સપોર્ટ બનેલો છે અને સપોર્ટ નથી તોડી રહ્યા ને 4350 4350 નો ત્યાર સુધી એના અંદર બાય ઓન ડિપ્સનું રણનીતિ જરૂર અપનાવીને ચાલી શકાય છે અને લેવલ્સ જે છે સારા લાગી રહ્યા છે અરાઉન્ડ અબાઉટ 4400 પાસે લાગી રહ્યા છે તો 4400 સ્પોટના લેવલ અને આપણા ઘરેલુ બજારમાં આપણે જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય જે ઓગસ્ટ વાયદો જે ચાલી રહ્યો છે 157 ના આજુબાજુ મળે ને ત્યારે ફેવરેબલ લાગે છે મને કેમ કે રિસ્ક રિવોર્ડ ત્યારે ફેવરેબલ થઈ જશે 154 નું તમારું સ્ટોપ લોસ રહેશે કેમ કે 154 ના નીચે પ્રાઇસીસ હમણાં નથી જઈ રહ્યા ઓગસ્ટ વાયદાના હિસાબે કહું છું અને હાયર સાઇડ પર 161 થી લઈને 162 આ તમારા ટાર્ગેટ્સ રહેવા જોઈએ ઓકે તો સોનામાં ખરીદારી કરીને ચાલવાની જતીનજીની સલાહ બની રહી છે 1,57,000ની આસપાસથી ખરીદારી કરો 1,54,000નો સ્ટોપ લોસ 1,61,000થી 1,62,000 સુધીના ટાર્ગેટ સોનાની અંદર બની શકે છે અને જતીનજી મેટલ્સમાંથી તમારી સ્ટ્રેટેજી કઈ મેટલ્સ ઉપર રહેશે અને કઈ રીતની તમારી સલાહ બનશે શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે જરૂર પોઝિટિવ રુઝાન છે જ બટ મને લાગે છે થોડું અહીંયાથી પ્રોફિટ બુકિંગ જે છે એ કન્ટિન્યુ રહી શકે છે જે હિસાબથી અહીંયા ડોલરનો પ્રભાવિત નેગેટિવ સાઇડ પર પડી રહ્યો છે અને ક્રૂડ ઓઇલ અગર જો $95 ઉપર બ્રેન્ટ બનેલો રહે તો ક્યાંય ને ક્યાંય હજી પણ બેઝ મેટલ માર્કેટ માટે થોડું પ્રોફિટ બુકિંગ અહીંયાથી રહી શકે છે 1330 1340 સુધીના લેવલ્સ જો કોપરામાં મળે છે ને ત્યારે એના અંદર શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે બાઇંગના લેવલ સારા રહેશે કેમ કે ત્યારે રિસ્ક રિવોર્ડ જે છે એ ફેવરેબલ થઈ જાય છે ઓવરઓલ મારું સ્ટોપ લોસ 1280 ના નીચેનું છે મીડિયમ ટર્મના હિસાબે અને હાયર સાઇડ પર 1400 અને 1420 આ જે છે એ પહેલા ટાર્ગેટ રહેશે અને જો 1420 ના ઉપર ક્લોઝિંગ બેસિસ પર ચાલુ થઈ જશે કોપર તો 1500 સુધી એને રોકાણ કંઈ રહેશે નહીં કેમ કે કોઈ રેઝિસ્ટન્સ છે નહીં ત્યાં લાઈફ ટાઈમ હાયના ઉપર તો મોરલેસ વ્યૂ પોઈન્ટ પોઝિટિવ ભલે બનાવીને રાખો બટ રિસ્ક રિવોર્ડને બહુ ધ્યાનમાં રાખીને ચાલવાની બહુ જરૂરી છે બેઝ મેટલ માર્કેટના અંદર હાલાકી ટ્રેન્ડ જરૂર પોઝિટિવ છે બીજો જે ટોપિક રહેશે ક્યાંય ને ક્યાંય ઝિંકના અને એલ્યુમિનિયમના અંદર પણ બાઇંગ મોમેન્ટમ જ રહેશે બટ થોડુંક અહીંયાથી ડિપ આવવા દો અરાઉન્ડ અબાઉટ 285 ના આજુબાજુ જો એલ્યુમિનિયમ પ્રાઇસ આવી જાય છે અને 265 પછી ઝિંક આવી જાય છે ને ત્યારે કમ્ફર્ટ ઝોન વધારે છે કેમ કે ઝિંક 260 ના નીચે નથી લાગી રહ્યો મને અને એલ્યુમિનિયમ પણ 270 ના નીચે નથી લાગી રહ્યો સો થોડુંક અહીંયાથી ડીપ આવી જાય ને ત્યારબાદ એના અંદર રિસ્ક રિવોર્ડ ફેવરેબલ થઈ જાય ઓકે તો કોપર ઝિંક અને એલ્યુમિનિયમ આ ત્રણેય ઉપર એક ખરીદારી તરફનો જ વ્યૂ અહીંયા આગળથી બનતો જોવા મળી રહ્યો છે અને ત્યારે જ જતીનજી આપનો અને જુગરજી આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ કોમ્યુનિટીઝ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર તો સાથે જ કોમ્યુનિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ હાલ મને આપશો રજા પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર આગળ મારા સહયોગી આરતી મહેતા આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન નમસ્કાર